ઓહો લાજા કેસ લાજા જો સાદો જો ભાઈ બહુ પતંગ ચડે હો આ વર્ષે બધા એમ કહેતા હતા ને મંડી નડે આમાં ક્યાં મંડી દેખાય છે એકલા પતંગ જ ચડે જો તો અમારે પતંગ ચલાવે જો આમ એ ગોકુળિયા એ લાગ્યા તમે ઘડીક મૂંગા રહ્યો ને હજી ખેલ ને 2 દિનની વાર છે ભાઈ આયા ઉયાય ના હું તો ચડાવવાનો જ છું હો. હજી પ્રમદી છે હા લે એ ગોકુળિયા તું આજ પતંગ ચલાવી નાખી તો ખેલ ને હું ચલાવી લે ગયો બીજા પતંગ લેવા જવા પડશે. જો જો આવો પતંગ જો હું ઉડાડીશ એક પતંગ હતો ઈ ગયો. આપા એક પતંગ માં આખી ખીહર કરી નાખવાની હોય એક પતંગ માં આખી ખીહર ઓલાને લગાડવાના જ નહીં અને આ પંપુડું કેવું લાવ્યું આમાં કઈ શેત ને વગાડવાનું ખાલી ફૂક જ મારવાની. આ ગોકુળિયા ના કચરામાં પડ્યું છું તુમકો લઈ લો પંપુડું હાલે વગાડ વાજો હાલે લાવો પૈસા આપો હું બીજા પતંગ લઈ આવું. ખીહરની 2 દિનની વાર છે આ તો ભલે ને વાર હોય પતંગ તો ઉડાડવાના જ હોય ને. તારા મને ભાઈ સિંગ પાક આપો આમ. તારા ભાઈ નો પતંગ લાવ્યો તું તે એક જ પતંગ લાવ્યા તમે સિંગ પાક ને લાડવા ને એવું કેવો ખાવશો હો? પતંગ ચડાવવા 1 રૂપિયો નહીં આપું જા તો હું મસ્કાન દુકાને જ લઈ આવીશ. આમાં નામ નો દે તું મસ્કાન ફોન કરી દઉં આ તો કરી દો તમે તોય લઈ આવીશું તો મારા નામે લઈને આવીશ. પૈસા છે નહીં તો પછી તો બાકીમાં લઈને આવીશું તો ઉડાડીશ તો ખરો જ તે. જો તો વગાડ તો જો ગોકુળભાઈ ટાઈમ નથી આજે બોલો લાવો તો આ કાગળ બાંધો થોડીક દોરી પણ આમ કૂતરા જેમ હું મંડાણો છે એમ. અરે મારે કાગળ બાંધવા છે પતંગમાં થોડીક દોરી આપો હા તો એક કામ કર હું છે ને તને દોરી આપું તું મને એક પતંગ દે. એ નહીં હો તો કાઈ મારી દોરી નથી જોતી હમણાં પતંગ આવશે હું લૂંટી જ લઈશ એમાં કેટલી બધી દોરી આવશે. હા તો એક કામ કર પચાસ છે ને પતંગ આપી દે ને. પતંગ હા હા તે વાંધો નહીં હું વેચવા જ લાવેલો છું હા તો લાય હા તે ઓલો 10 50 લાવો પૈસા લો પૈસા બાકી. હે હા બાકી નહીં ગોકુળભાઈ તહેવાર ઉપર બાકી નો જાઓ નીકળો હાલો પૈસા ગગા શેઠના નામે નથી લેવાના મારા નામે લેવાના છે. તો મુય બાકી નથી દેવાનું તો હાવ નીકળે તો તમારે છે ને ગોકુળભાઈ પૈસા ભૂલી જ જવાના હાસુ ખોટી મારે પાસે પૈસા નું આવે નીકળો નથી દેવાના. હે એ ધોળો કાકડો આવ્યો. હે ક્યાં છે હું ગોકુળભાઈ તમે છે થોડા કાગડા કઈ હોત ગોકુળભાઈ ક્યાં ગયા હાય બોલો લ્યો ધ્યાન ભટકાવીને પતંગ લઈને વિયા ગયા મોંઘું પડવાનું છે ગોકુળભાઈ તમને આ બહુ પતંગ નું લે કામસ્કા હા નીરુ દાદા હું છું પતંગ ની ખોટ આવી તો ગોકુળભાઈ લઈને જાય જો ઉભા નથી રહ્યા દોડી ગયા ઈ તો દોડીને જઈને પતંગ ચડાવવાનું હોય એટલે લાઈન મને એકાદો પંજો આપી દે ને પતંગ નો. હા તે વાંધો નહીં આલ્યો પંજો હા અલે પૈસા પૈસા એ નીરુ દાદા હા આ તમારું ગગા શેઠ નું ઘર બે પડખે છે ને હા તમે જે કામ કરીએ ગોકુળભાઈ ઓલો પતંગ લઈને ગયા ને હમણાં હા ઈ પતંગ છે ને મારે ગમે એમ કરી કાપવો છે ત્યાં સુધી મને હોખ નહીં થાય. તે તો હાલ માર ઘરે ચડાવી છે. હા હાલો ત્યાંથી પતંગ ચડાવી ગમે એમ કરી ઈ પતંગ તો કાપવો છે ત્યાં સુધી મને હોખ નહીં થાય. વાહ હાલો હાલો તો બેટી રહ્યો છે પતંગ હું. હા હા મસ્કાન દુકાને જ લાવ્યો. મારું નામ નથી દીધું લે હવે તમારા નામ ઉપર તો જરી કઈ બાકી નથી દેતો ઈ. તો ત્યાંથી લાવ્યો એ હું ગમે એમ પતંગ લાવ્યો તમારે શું કામ છે. ચડા હા હા તે ચડાવી છે તે ને. મત કમાલ હા ભાઈ માર ખેત કા નથી ખેવું તો બે તીર છે ચડવા દો. ને હા લે ઢીલ દેવી છે મારે. તાર પતંગ ચડાવતા ના આવડતું કોઈ કીધું. આલે તું સિંપા ખા હા લાવો આમ જો તું એમ નહીં હું પતંગ ચડાવું લા હું પતંગ હું નહીં ચડાવ દઉં હો. તું સિંપા ખા ના ના ખાલી થોબ્બો હોય ને પતંગ તો થોબે તીર્યો છે એટલે થોબ્બા દઉં પતંગ તમને. હા હા બરોબર જો પતંગ આવે ને તો તમારે લાવી દેવો પડશે. જય ભાઈ જો તો એટલા ક્યાં કોઈ પતંગ છે હા તો ભલે નો ચડે જો ઢબી જાય તમારે લેવા જવા પડશે. હા ભાઈ હા હમ એટલે થોબી રાખો.
ગોકુળિયા હા સિંપાક ખા સિંપાક. હા ભાઈ જો એ ઓકેડા પંપુડ વગર જોઈ ગયો. પેલા આ બાજુ ભોંગળું નથી રાખવાનું. તો કેમ? આ ગગા છેટા ઘર બાજુ ભોંગળું રાખ, એને ખબર પડી જાય કે મસ્કા એનો પતંગ કાપી નાખ્યો છે. હા, એ વાત સાચી હો મસ્કા. વગાડ વગાડ જોરથી. એ જો ગગા છેટા પતંગ જો. કેમ પણ નહીં લીધા? આજ ગગા છેટ જેટલા પતંગ ચડાવે ને એ બધા કાપી નાખવાના છે. જોવો તમે. મને પતંગ લઈ આવી દે હાલો. તે હું કઈ વાત કરાવવા તે હું તો વાતો કરે ઓલો કાપી ગયો. કામ કો પતંગ આવીને કાપી જોઈએ. ગમે નથી હાલો મને પતંગ લઈ આવી દે. મારે કાંઈ નહીં. પણ પૈસા જ નથી યાર. હા તો પૈસા ન હોય તો હું શું કરું? મને પતંગ લઈ આવી દે હાલો. દસ પતંગ જ હોતા ને હા કાંગસ બાંધીને ને હા ગોકુળિયા હા જા ઓલું ટ્રેક્ટર નું વ્હીલ પડ્યું ને હા એ લેતા જા. હા જા આ જો પતંગનો ઢગલો કરી દઉં છો તું. હા જા કેટલા પતંગ છોટા બોલ. 5. 5 ને 10 પતંગ લાવી દો છો તું હમણાં. હા તો કાંઈ વાંધો નહીં. તો ક્યાં લાગ્યો? હા હા, એ વાત સાચી હો મસ્કા. પણ રીલ તારો હારો હે મસ્કા. ક્યાં પરવીને લાવ્યો? ભાવનગર હે? તો તો અમને તારી દુકાને પાઈ દીધું રીલ. એ નહીં લીધા. હાસુ કહું ને આમ જો મને રીલ પાતા આવડતું જ નથી. હે? તો પેલા નો કહેવાય. હવે જે થઈ ગયું એ થઈ ગયું. અને તમારું રીલ મેં પાયું છું ને એમાં ખાલી કલર પાઈ દીધો મેં. કાસ નાખ્યો હોય એમ કહેતો હોય ને તો કાસ ખાંડ્યો. ના રે ના, ઈ તો છે ને ધોળો સૂનો હતો ને ઈ ભભરાવેલો હતો. તો 500 રૂપિયાની ખોટ ને મારે. ઈ ખોટ બોટ કાઈ નહીં. આમ જોઈ રાખો ગગા શેઠને પતંગ ન છડવા દેવાનો. આ જુઓ નામ જુઓ કેહરીમાં છે ને મારે અહીંયા પતંગ છડવા વજાવું છે. હા તે ભાઈ આવવાનું મસ્કા. હા 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 આ ડોશીમાં ક્યાં ગયા? ઈયન બાન ઘરે. ઠીક ક્યાં છે મસ્કા પતંગ? ઈ લે નહીં દાદા. આ દોરીનો કટકો હેઠે કેમ આવ્યો સીધો? પતંગ ક્યાં જો? આમ આગે આગે કોઈને પતંગ નથી ચડતા. કે હલવાઈ ના જો ને. ના ના, અરે આમ આકાશમાં પતંગ ચડતો હતો હમણાં. આ ઘડીક વારમાં હેઠે કેમ આવ્યો પતંગ? હે? લો લઈ લીધા. બીજો પતંગ ચડાવી. હા ગયો કેમ કઈ ખબર જ ન પડી. અહીંથી લઈ લે પતંગ. હા 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 હે તોડીને લાવ્યા. આલા ખાસ અરે વાહ ટાયર તો સારું કામ કરે. હું તો પછી હવે છે ને હા પતંગ ભેગા જ કરવા છે. ખીહર ને દીવ ચડાવવા છે. દોરી તે હવે કોઈ ચલાવે છે ગોકુળિયા? ઓ પાકલ દોરી છે ગગા શેઠા તો. તો આટલી બધી પાકલ ક્યાં ભાવનગર કોઈ રીલ પવડાવ્યું છે? ગોકુળિયા હા છેડો છેડો બીજો પતંગ. હા એ જલ્દી જાઓ. એ નહીં દાદા. હા આ પતંગ બહુ મસ્તીકનો છે હો. હાસુ અરે બહુ મસ્ત છે જો. તો મસ્કા પણ ઓલો પતંગ આપણે કેમ જોવો છે કઈ ખબર જ ન પડી. એ નહીં દાદા, એમાં એવું છે મેં કેટલી બધી ઢીલ દીધેલી હતી. હા. આકાશમાં પતંગ ઉડી ગયો હતો. મને એવું છે ને સૂરજનો તાપ આની પર પડ્યો છે એટલે દોરી છે ને છરી કટકો થઈ ગયો છે. એ વાત સાચી હો મસ્કા તારી. હા કા પછી વીજળી પડી હોય કઈ નક્કી ન કહેવાય. વીજળી થોડી પડે અત્યારે થોડું સોમાહું છે. કાઈ નક્કી ન કહેવાય ઓ ભાઈ. એ નહીં દાદા, હા ઓલો પતંગ કોનો ચડે છે? કઈ ખબર નહીં મસ્કા. ઉભેર ઉભેર કાપી નાખો. હા લા કાપી નાખો. વગેરે પંપુડ વગેરે પંપુડ એ વગેરે. પંપુડું નો વગાડતો. પતંગ કાપ્યો પંપુડ તો વગાડવું જ પડે ને. એ જો લે તું પણ ન્યા ભટકાણો મારી દીવાલ પાડી દે. હવે આ ક્યાં દીવાર છે? ટાટુ છે. એલા એ તારી માટે ટાટુ છે મારી માટે દીવાલ છે. હારું લ્યો. તો એ ધીરે ધીરે હા તમે જોયું હમણાં હા ગગા શેઠ છે ને બૂમ છે ને ઉપર આવ્યા અને કટકો કરીને લઈને વહી ગયા પતંગ. તે એમ જ થયું છે મસ્કા. ઓલો પતંગ ઈ તે કાપી જાય છે. હા હા ઓલો પતંગ છે ને ગગા શેઠ કાપી ગયા છે. કઈ વાંધો નહીં, બધું મને સમજાઈ ગયું હવે. હો હો એ ધીરે દાદા હા તમે ઓલે ગુંદર પીડો ગુંદર. ગુંદર તો મસ્કા ઢગલો બધા પીડ્યો. આમ જો આપણે દોરીમાં ચોપડી દેવી. હાલો કાઢો ગુંદર. હા ગોકુળિયા હા
આ લાવી જો વાહ ભાઈ વાહ. અલે કેટલો પતંગ કરી નાખું જો તું હા તો કાંઈ વાંધો નહીં, આને ગુંદર પટ્ટી લગાડી દે, થોડોક ફાટલો છે પણ. આઈ એ કુકડિયા હા બીજો થયો બીજો હે આ પાછો જાવો હા જાવ જાવ. એની રીતે દા હા હમણાં જો કે પતંગ તોડવા આવે ને હા. ઈ ભેગા દોરીમાં હાથ છોટી જવાના છે એના જોઈજો તમે. એમ નહીં મસ્કા હાથ છોંટી તો જાહે ને પાછા. અરે છોટી જાય ગુંદરમાં હારા હારા છોટી જાય તો ગગા તો શું કહેવાય. તો વાંધો નહીં. હા હા આવો ગગા હમણાં ખબર પડે તમને તે. હા આપો ઢીલા પો હા કેમ ના હતા આવો ને હમણાં આવડે. ડોકા કાઢશે જોજો ને તમે. હા આવરે ઘણી ઢીલ વહી ગઈ તે હજી ગગા શેઠ નો આવ્યા કા. અરે હમણાં ડોકું કાઢશે જોજો તમે. હા આંગળી છોટી ગઈ છે મારી. આને અડવાન નહીં, આંગળી છોંટી જાહે. હા 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 ખબર હમણાં. એ આ છોટી જાય લા એ છોટી ગયા હા જો 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 ઘડીક એમનો પકડી રાખજે. હા ના આયા બોલાવીને જો મેં ઢીબડી નાખું. હા ખેંચ. હા હા એ હાથ છોટી જાય લા કેમ હાથ છોટી જાય છે લા નીકળતા ય નથી હાથ આવ્યા આવો આવો ગગા શેઠ આવો. હા ઉભેરો એ મસ્કા તો હાથ છોટી જાય લા તારી દોરીમાં એ સોટી જાય ને એમાં ગુંદર સોપડેલો છે મેં દોરીમાં. હે હા હવે બોલો કેટલા પતંગ કાપ્યા થા. એ મસ્કા બે પતંગ કાઈ પણ ત્રીજો તે મને હાથ છોટા દીધા હા બરોબર આ બાજુ આવો. હા. 2 પતંગ કાપ્યા થા. ઓય બાપા ઓય બાપા ત્રીજામાં સોટી ગયો છે ને પતંગ. હા એ ઓય બાપા